મિત્રો તમે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ જોઈએ છે, ગુજરાતી મીડિયમ સ્કૂલ જોઈએ છે, પણ અત્યારે હું ઊભો છું સંસ્કારની શાળા અરે સાંદીપની સંસ્કારની શાળામાં ઊભો છું અને મારી સાથે છે રાકેશભાઈ. હવે સાહેબ મેં આ સુરતમાં પહેલી વહેલી એવી જોઈ કે ભાઈ સ્કૂલ જે સંસ્કારની શાળાથી નામથી હાલતી હોય તો કઈ રીતનું આપણું કામ છે? પહેલા તમે આ ભાઈ પાસેથી 5 વાક્યો મારે બોલાવડાવવા છે, સાંભળો ને. મારું નામ રુદ્ર છે. માય નેમ ઇઝ રુદ્ર. મેરા નામ રુદ્ર હે. મમ નામ રુદ્રમ. માય નેમ મિસ્ટર રુદ્ર. આમાં એક ભાષા આ કઈ ભાષા બોલો? મને ત્રણ તો ખબર પડી. હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત અને જર્મન આ 5 ભાષા અમે આ બાળકોને શીખવીએ છીએ. વાહ ભાઈ વાહ. સાથે સાથે સ્કૂલમાં એને જે નથી મળતું કોન્ફિડન્સ, પબ્લિક સ્પીકિંગ, આ બધી વસ્તુઓ અમે એને અહીંયા શીખવીએ છીએ અને બાળકોનું 360 ડિગ્રી ડેવલપમેન્ટ અહીંયા અમે કહીએ છીએ સાયન્સ પ્લસ સ્કિલ પ્લસ સ્પિરિચ્યુઅલ, એટલે અમારું સાંદીપની સંસ્કાર. એટલે ટૂંકમાં પુસ્તકની બહારનું જ્ઞાન આપણે અહીંયા ટૂંકમાં અત્યારે જે સમાજ વચ્ચે કઈ રીતે ચાલવું, કઈ રીતનું રહેવું, આ વસ્તુ આપણે અહીંયા સંસ્કાર શીખવામાં આવે છે ટૂંકમાં. ચોક્કસ. વ્યવહારમાં અત્યારે કોઈ શીખવતું જ નથી. સ્કૂલથી ટ્યુશનમાં છોકરું પૂરું થઈ જાય છે. અમે એને 100% વ્યવહારુ બાળક બનાવડાવીએ છીએ જે આગળ પહોંચી શકે. વાહ ભાઈ. અને પેલું જે તમે ગર્ભ સંસ્કારનું કહેતા હતા કઈ રીતનું છે? ગર્ભ સંસ્કારમાં એવું છે કે જેવું અમે આ બાળકો માટે કરીએ છીએ એવું ને એવું ગર્ભવતી સ્ત્રીઓ માટે પણ કરીએ છીએ. અને ખાસ વાત કે આ બંને જ સંસ્કાર શાળા અને ગર્ભ સંસ્કાર ઓનલાઈન ઓફલાઈન બંને છે. ગર્ભ સંસ્કારમાં તો અમે સીમંતોની અને સંસ્કાર વિધિ સહ કાઉન્સેલિંગ સાથે બાળકના જન્મ પછી 6 મહિનાનું આ બધી વસ્તુઓ સહિત અમે એમને શીખવીએ છીએ.